આજની ધર્મકથા. પ્રણામ. લગભગ 69 એપિસોડથી, એટલે અપ્રોક્સિમેટલી 1500-1600 જેટલી મિનિટથી આપણે જેમના સાનિધ્યની અંદર, જેમની છત્રછાયાની અંદરમાં જીવતા હતા, જે સાઈડ બાય સાઈડ આપણા જીવનનું એક અભિન્ન અંગ બની રહ્યું હતું. આગમ ગ્રંથોની અંદરમાં પૂર્વાચાર્યો દ્વારા રચાયેલ એક ચરિત્ર કે જે આપણા જીવનની અંદરમાં આપણને ઢંઢોળવા માટે આવ્યું હતું, એવું આ પૃથ્વીચંદ્રજી અને ગુણસાગરજીનું ચરિત્ર. શંખ અને કલાવતીના ભવથી શરૂ થયેલી યાત્રા. આખી યાત્રાને આપણે તાદ્રશ રીતે સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. એ સુલોચના રાજકુમારી, બાળ રાજકુમારી, એને ગમેલો પોપટ, જે બોલતો પોપટ હતો. અને આ બે વિશેષતાઓ ભેગી થઈ કે એક દીકરીની અંદરમાં મૈત્રી, પ્રેમ, જિજ્ઞાસા, અને બીજાની અંદરમાં તિર્યંશ હોવા છતાં કંઈક વિશિષ્ટતા. આ બંને ભિન્ન તત્વો એકબીજા પ્રત્યે સ્નેહવાળા બન્યા. અને પછી એક યાત્રા શરૂ થઈ. પોપટ ઉપરનું આધિપત્ય, એ પછીથી પોપટનું જીનાલીનું દર્શન થવું, એને ભાવ થવા, એને ત્યાં ઉડી જવું, ફરી પાછો એને પકડીને લાવવો, એની પાંખ કાપી નાખવી, અને અંતે પોપટનું મૃત્યુ, એની પાછળ અણસણ લઈ અને સુલોચના રાજકુમારીનું મૃત્યુ. એ બંને ત્યાર પછી ફરીથી મળ્યા એ શંખપુર નામની નગરી, કે જેની અંદરમાં રાજા શંખ એ ચિત્ર દ્વારા કલાવતીજી પર મોહાયા. એમના લગ્ન થયા. સુંદર મજાના જીવનની અંદરમાં અચાનકથી પૂર્વભાવમાં જે પાંખ કાપી નાખી હતી એ કર્મનો ઉદય થયો. કલાવતીજીના કાંડા કપાયા. જંગલમાં રહ્યા. પોતાની ભૂલ ખ્યાલ આવતા શંખ રાજા મરી જવાના વિચાર કરે છે. એમાંથી કલાવતીજીનું સરનામું મળે છે. બંનેનું પુનઃ મિલન થાય છે. બંને પોતાના એ પૂર્વભાવને જાણે છે જ્ઞાની ગુરુ ભગવંત દ્વારા, અને અંતે દીક્ષા લઈ ઉત્તમ જીવન જીવી સૌધર્મ દેવલોકની અંદરમાં દેવ થાય છે. આ દેવલોકમાંથી ચવી કમળસેન કુમાર તરીકે ઉત્પન્ન થયા શંખનો જીવ, અને કલાવતીજીનો જીવ ગુણસેના નામની રાજકુમારીને ત્યાં ગુણસેના રાજકુમારી તરીકે એ ઉત્પન્ન થયા. ફરી પાછા ચિત્રો, લગ્ન, સુંદર મજાનું જીવન, અને અંતમાં સરિતા એટલે કે નદીનો પટ જોઈ, નદીનું વહેણ અને એમાં આવેલા પરિવર્તનો જોઈ અને કમળસેન રાજકુમારને વૈરાગ્ય અકબંધ રાખતા બંને જણની દીક્ષા, ઉત્તમ જીવન, ત્યાંથી ચવી 12મા દેવલોકના દેવ થયા. આ 12મા દેવલોકથી ચવ્યા અને દેવસિંહ નામના રાજકુમાર તરીકે શંખનો જીવ. ચિત્ર દર્શન થયું અને કનકસુંદરી માટેનો મોહ જાગ્યો. આપણે આ બધી વાતોને સ્પર્શી છે. અત્યારે રિવાઇઝ એટલા માટે કરીએ છીએ કે આંખ બંધ કરીને એક આખી વેબ સિરીઝની જેમ એપિસોડ એક પછી એક આપણી નજર સમક્ષ આવે કે આવા એપિસોડ આપણા જીવનના પણ અનેક થયા છે. આપણી બહુ પરંપરામાં આવા એપિસોડની કોઈ કમી નથી, પણ કથા સ્વરૂપે આપણને આપણા ભવ સ્વરૂપ યાદ કરાવવા આ એપિસોડ ગ્રંથકારશ્રીઓએ મૂક્યા. એ ચિત્ર દર્શન દ્વારા મિલન દેવસિંહ અને કનકસુંદરીનું ઉત્તમ મજાનું એવું શ્રાવક જીવન પાડતા પાડતા 12 ભાવના, મૈત્રી આદિ 4 ભાવના, આ બધાની અંદરમાં રમમાણ થતા થતા
કાળ કર્યા અને ત્યાંથી મહાશુક્ર દેવલોકમાં જન્મ્યા. આ દેવલોકથી ચવી શંખના જીવ દેવરથ તરીકે જન્મ્યા અને ગુણસાગરજીનો જીવ એટલે કે કલાવતીજીનો જીવ એ રત્નાવલી તરીકે જન્મ્યા. સ્વયંવર રત્નાવલી કુમારીનો હતો, જેની અંદરમાં દેવરથ એ ઉત્તમ રીતે ભાગ લે છે. એકબીજા પ્રત્યેની લાગણીના કારણે રૂપ પરિવર્તિત થયેલું હોવા છતાં દેવરથનું એના આત્મા પ્રત્યેના અનુરાગના કારણે રત્નાવલી એમને પરણે છે. પરણ્યા પછીનું એ ઉત્તમ જીવન શ્રાવકપણું પાડતા વ્રત અંગીકાર કરી ગુરુ ભગવંતની વાણી સાંભળી જાતિ સ્મરણ જ્ઞાનના આધારે એકબીજાના પ્રત્યેના અનુરાગને ખૂબ વધુ બળવત્તર બનાવી ત્યાંથી ચવ્યા, મૃત્યુ પામ્યા અને આનત દેવલોકમાં 19 સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા, બંને ભેગા. ત્યાંથી ચવી પૂર્ણચંદ્ર રાજકુમાર અને પુષ્પસુંદરી રાજકુમારી તરીકે જન્મ્યા. ફરી પાછું મિલન થયું અને બંનેઓને સુરસુંદર નામના આચાર્ય ભગવંત મળ્યા કે જેમણે પોતાના પૂર્વ ભવોના આધાર ઉપર આખીને આખી પુરોહિત વગેરે સહિતની વાતો, એ બધી વાતોના આધાર ઉપર એમણે આ બંનેઓને વ્રતો માટેની પ્રેરણા કરી. બંનેએ વ્રત લીધા, ચારિત્રનો ભાવ જાગ્યો, પણ અનુકૂળતા ન થઈ, ગુરુ ભગવંતો પ્રાપ્ત ન થયા અને એમની રાહ જોવા સમયે રોગ થયો. રોગની અંદરમાં બીમાર થયા પૂર્ણચંદ્રકુમાર અને આ પુષ્પસુંદરીએ એમને સરસ મજાનું એ સમાધિનું એમની સાથેનો એ શેરિંગ અણસણ સ્વીકારી અને આ પૂર્ણચંદ્ર રાજકુમાર કાળ કર્યા. 11મા દેવલોકે ગયા. પુષ્પસુંદરી રાજકુમારી એ ત્યાંથી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી એ જ 11મા દેવલોકની અંદરમાં જન્મ્યા. ત્યાર પછી શૂરસેન અને મુક્તાવલીવાળો ભવ, એ ભવની અંદરમાં પણ ફરીથી મિલન અને ઈશ્વર મુનિ જે એમને જ્ઞાની ગુરુ ભગવંત પ્રાપ્ત થયા, એમણે પોતાના પૂર્વ ભવોના આધારે પોતાની કથા કહી. આ બંને એ જ કથાના આધાર ઉપર પુનઃ વૈરાગ્ય પામ્યા અને વૈરાગ્યવંત થઈ બંને જણા સરસ મજાના મનોરથો, સરસ મજાનો વ્રત પાલન એના આધાર ઉપર પોતાના જીવનને પૂરું કરી ત્યાંથી ગ્રૈવેકની અંદરમાં જન્મ્યા. ગ્રૈવેકમાંથી હવે એક પરિવર્તન આવ્યું. નવો જન્મ થાય પહેલાં હવે આ બંનેમાંથી એક પણ વ્યક્તિ એ સ્ત્રીનો અવતાર નથી લેતા, બંને પુરુષ અવતારે રહે છે. અને પદ્મોત્તર નામના રાજકુમાર અને હરિવેગ નામના પિતરાઈ ભાઈ તરીકે બંને જન્મ્યા. બંને અલગ અલગ દેશોમાં જન્મ્યા છે. પિતરાઈ ભાઈ નથી, બંને અલગ અલગ દેશોમાં જન્મ્યા છે. અને હરિવેગ સૌ પ્રથમ પોતાના જીવનનું સાધ્ય મેળવે છે. ગુરુ ભગવંતની પાસેથી પોતાના પૂર્વભવોની કથા સાંભળે છે અને ત્યારે ગુરુ ભગવંત એમને કહે છે કે પેલો પદ્મોત્તર જે છે એ અત્યારે આ દેશમાં જન્મ્યા છે, એમને ધર્મ પમાડવાની જરૂર છે. અને બિલાડાનું રૂપ સાથે લઈ આ હરિવેગ કુમાર એ એમને પમાડવાનું શરૂ કરે છે, એમને પમાડે છે. બંને જણાની ગાઢ મૈત્રી થાય છે અને અંતે એ બંને જણા વૈરાગ્ય પામી અને દીક્ષા લે છે. ત્યાંથી ગ્રૈવેકની અંદરમાં જન્મ લે છે. આ ગ્રૈવેકમાંથી બંને પિતરાઈ ભાઈ થાય છે, ગિરિસુંદર અને રત્નસાર. તમે જુઓ, બે ભાઈઓ થયા હતા, ક્ષેત્રોનો ભેદ હતો, હવે ક્ષેત્રોનો ભેદ ન રહ્યો. ગિરિસુંદર પેલી કન્યાને જુએ છે, કન્યાના મૃત્યુની વાતોના આધાર ઉપર એને શોધવા નીકળી જાય છે. એ અચાનક ગાયબ થયા, એના કારણે રત્નસાર એમને શોધવા માટે નીકળી જાય છે. અંતે રત્નસારને શોધે છે ગિરિસુંદર. બંનેઓની અપૂર્વ એ ઋણાનુબંધની ધારા એના આધારે બંને ભેગા રહે છે. અંતે બંને જણા દીક્ષા લે છે અને ત્યાંથી 9મા ગ્રૈવેકે જાય છે. આ 9મા ગ્રૈવેકથી ફરી પાછા બંને કનકધ્વજ અને જયસુંદર નામના રાજકુમારો થાય છે. કનકધ્વજ જે છે એ ગુણસુંદર નામના મુનિવરને મળે છે. ત્યાંથી એ વૈરાગ્ય પામે છે
એમની સાથે જય સુંદર કુમાર એમના ભાઈ, એમને પણ એમ થાય છે કે ભાઈ મને સોંપીને નીકળી જશો તો મારું શું થશે. અને એ સમયે કનકધ્વજ પોતાના નાના પુત્રને બેસાડી રાજગાદી ઉપર અને પોતે દીક્ષા લે છે જય સુંદર ભેગા. એ ભવની અંદરમાં સુંદર સાધના કરી ત્યાંથી મૃત્યુ પામી વિજય અનુત્તર વિમાનની અંદરમાં જન્મી અને કુસુમાયુધ નામ ધરાવી અને પૃથ્વીચંદ્રજીનો જીવ એ ત્યાં જન્મ લે છે. એમના પત્ની સાથે એમનો વિયોગ, બાળકનો જન્મ જેનું નામ કુસુમાવલી પડ્યું અને એના આધાર ઉપર બંનેઓને કુસુમાયુધે પોતાના 3 મહિનાના બાળકને પોતે રાજા બન્યો છે એવું સાંભળતા એને પ્રાપ્ત કર્યો. એની સાથેનું એ સુંદર મજાનું જીવન અને અંતે દેવસેન કુમારને સોંપી અને કુસુમાયુધ અને કુસુમકેતુ આ બંને 500 ભાવિકો સાથે પ્રવજ્ય અંગીકાર કરે છે. બંને ઉત્તમ ઉત્કૃષ્ટ ચારિત્ર પાડે છે. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરમાં જન્મ લે છે. ત્યાંથી ચવી પૃથ્વીચંદ્ર કુમાર અને ગુણસાગર કુમાર તરીકે બંને જન્મ લે છે. અને પછીની આખી યાત્રા આ બધા ભવો દ્વારા આપણે આ બંનેના ગુણિયલપણાને બહુ જ માણ્યું. શંખના ભવની અંદરમાં આપણને કદાચ એવું લાગ્યું ચોક્કસપણે કે કેટલાક દોષોનું સેવન એમણે નહોતું કરવું જોઈતું, પણ એક અપવાદને બહાર રાખીએ તો બાકીની આખી આટલા ભવોની કથામાં ક્યાંય પણ આ બંનેઓમાં કોઈ ઉછાછડાપણું, કોઈ દોષનું અતિસેવન, કોઈ પલટો કંઈ જ નહીં. એક સાતત્યપૂર્વકનો ધર્મ, એક સાતત્યપૂર્વકનું ગુણિયલપણું મળ્યું. આપણને જીવન જીવવાનો એક માર્ગ મળ્યો. દોષો કોના જીવનમાં નથી હોતા. શંખ જે ઉત્તમતાને પામ્યા હતા, કલાવતી પ્રત્યેના જે અનહદ અનુરાગને પામ્યા હતા, એમાંથી પણ જો એ પતિત થઈ શકે અને છેક જંગલમાં મૂકી ગર્ભવતી સ્ત્રીના કાંડા કાપવા જેવા અધમ કૃત્ય સુધી પહોંચી શકે, તો આપણે તો એટલા અધમ નથી આ ભાવમાં. અને આપણને આ ગ્રંથકારશ્રીઓ એટલે જ પોકારીને કહી રહ્યા છે કે દરેક કથાની અંદરમાં પોતાની જાતને જુઓ. જો આવું અધમ કૃત્ય કરવા છતાં હાડોહાડ લાગી આવ્યું, ભારોભાર પશ્ચાતાપ થયો અને પછીથી જે કમબેક કર્યું છે શંખના જીવે, એ છેક પૃથ્વીચંદ્રજી બન્યા ત્યાં સુધી એમણે એક પણ દોષને પોતાના જીવનની અંદરમાં ઉત્કટપણે આવવા નથી દીધો. આ સત્વ છે, આ ધર્મ છે. ભૂલો કોનાથી નથી થતી એ પ્રશ્ન છે. છદ્મસ્ત છીએ એ થવાની જ છે, પણ ભૂલો થઈ ગયા પછીનું રિયલાઇઝેશન એ ક્યારે આવે છે? એ આવ્યા પછીથી એનું સત્વ એ બીજી વાર ન પ્રવેશે એ માટેનું પ્લાનિંગ અને એની માટે સતત પોતાના મનને શુભની અંદરમાં રમમાણ રાખવું, આ બધો જે પુરુષાર્થ છે, આ પુરુષાર્થ એ મોક્ષ માર્ગ છે. આ બંનેવે પોતાના જીવનની અંદરમાં અંત સમયે જુઓ તો વૈરાગ્ય ચિક્કાર કેળવ્યો. સંયમ જીવન કેટલાક ભાવમાં પ્રાપ્ત થયું, કેટલાકમાં ન થયું, પણ વૈરાગ્ય દરેકે દરેક ભાવના છેડે હતો. કેમ? કારણ કે દરેકે દરેક ભાવ વૈરાગ્ય સહિતના જીવ્યા છે. આખું જીવન વૈરાગ્ય સહિતનું જીવ્યા તો અંત સમયે એ વૈરાગ્યએ એમની સાથે દોસ્તી કરી જ. દરેક ભાવની અંદરમાં સુંદર મૃત્યુને પામ્યા છે. કોઈ પણ એવું મૃત્યુ નથી થયું કે જેમાં આર્ત ધ્યાન થયું હોય. આ દર્શાવે છે કે પેલા શંખ અને કલાવતીના ભવની અંદરમાં જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એ સમ્યક દર્શન પછીથી એમના જીવનની અંદરમાં એટલું બધું કાર્યરત રહ્યું હશે કે એક પણ મૃત્યુમાં, એક પણ જીવનમાં વિશેષ આર્ત ધ્યાન ન થયા. પરિસ્થિતિઓના આધારે પોતાના જીવનને આગળ વહાવતા રહ્યા, પણ આર્ત ધ્યાનમાં ન પડ્યા. એ જે ક્લિષ્ટ પરિણામો થયા હતા, કાંડા કાપી નાખવાવાળા, પાંખ કાપી નાખવાવાળા, આ બંને જીવો એમાંથી આબાદ રીતે બહાર નીકળી ગયા. આપણે ક્યારે નીકળશું? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. આ બંનેવે એકબીજા પ્રત્યેના સેવેલા ઋણાનુબંધો શું ગજબનાક રીતે એ લોકોને કામમાં આવ્યા, એ આપણે જોયું.
અરે અંતે એ જોયું કે આ લોકોને આ ભવોની અંદરમાં જે આત્માઓ પત્ની સ્વરૂપે કે માતા પિતા સ્વરૂપે કે જેવી રીતે પણ મળ્યા હતા અને નિકટતા કેળવી હતી, એ બધા પણ આશ્ચર્યકારી લાગે એ રીતે કેવળ જ્ઞાન આ લોકોના ભેગા પામ્યા. આ કથા ઋણાનુબંધનો મહિમા જે દર્શાવે છે એ અદ્ભુત છે. જીવનમાં કેવા પાત્રો સાથે જોડાવવું અને જેમની સાથે જોડાયા પછી ખરેખર ધન્યતા અનુભવાય એમને કેવી રીતે વળગેલા રહેવું, એ આપણી ગરજ છે. એવો ભાવ મનમાં રાખી અને એમના પ્રત્યેનો અનુબંધ મનની અંદરમાં કેવો અકબંધ રાખવો. આ બંને આત્માઓ લગભગ ભવોની અંદરમાં અલગ અલગ ક્ષેત્રોમાં જન્મ્યા છે ને તેમ છતાં પ્રકૃતિએ એમને મળાવવા પડે એ હદ સુધીનો એકબીજા પ્રત્યેનો અનુરાગ પૂર્વભાવમાંથી લઈને આવ્યા. આપણે કોને લઈને જશું એનું લિસ્ટ બનવું જોઈએ. ચાલો, આપણે ધણી નથી થયા, ઈશ્વર નથી થયા કે નક્કી કરીએ, કાંઈ નહીં, આપણું વિશ લિસ્ટ બનવું જોઈએ. મારી વિશ છે, મારી ઈચ્છા છે કે મારે આટલા આત્માઓ જે અત્યારે મારા જીવનમાં છે એ લોકોને ફરીથી મળવું છે. તો એનું પ્લાનિંગ થાય કે હવેથી આ આત્માઓ પ્રત્યે હું અનુરાગ કેવો બળવત્તર બનાવીશ અને એમના પ્રત્યેના મારા મનના જે નબળા વિચારો છે, મારા અહોભાવમાં જે ખામી છે, મારા સદભાવમાં જે કચાશ છે, એ બધાને દૂર કરવા માટે હું વ્યવસ્થિત પ્રયત્નો કરીશ. કેમ? તો કે ભવાંતરની અંદરમાં એ ક્યાંક નબળા ઋણાનુબંધે ના મળે. અને આ બંને અનુબંધોની અંદરમાં બધા પાયામાં કોને રાખવો છે? તો કે ધર્મને. તમે જુઓ, આ લોકો પતિ પત્ની પણ થયા, ભાઈ થયા, પિતા પુત્ર થયા. અંતે બધાને દીક્ષા લેવાનું મન થયું. કોઈ એક આત્માને પણ એવું ન થયું કે તું લઈ લે ભાઈ, મને કશો વાંધો નથી. કેટલાય ભવ એવા આવ્યા કે જે ભવની અંદરમાં એક આત્મા બીજાને કહે છે કે ભાઈ હું જાઉં છું, તું રહેવા દે, અને બીજો કહે છે કે એમ થોડી ચાલે. મિત્ર હતા, પોતપોતાના રાજ્યો બહુ ભરપૂર પ્રમાણની અંદરમાં જીવી શકે એવા સંપન્ન હતા અને તોય છોડીને નીકળી ગયા. કારણ કે પાયામાં, અનુરાગના પાયામાં ધર્મ હતો. આ શુભતાને આપણે પકડીને રાખીએ. આપણને ખબર નથી કે આપણે ભવાંતરમાં કયા આત્મા સાથે ફરી પાછા મળવાના છીએ. તો શું કરવાનું? તો આપણે આપણા જીવનમાં મળતા જેટલા પણ સંબંધો છે એ બધાના પાયામાં ધર્મને રાખીએ. સાવ સામાન્યપણે ઘરમાં કામ કરતી મેડ હોય કે દુકાનેથી કે ઓફિસની અંદરમાં મળતા કોઈ ક્લાયન્ટ કે કસ્ટમર હોય, જિંદગીભર ભેગા રહેવાનું હોય કે 10 મિનિટ માટે મળ્યા હોય, આપણે એના પ્રત્યેના વર્તનની અંદરમાં, એના પ્રત્યેના આપણી વિચારણાની અંદરમાં શુભતાને સ્થાન આપીએ. આપણે દરેકને એમ નહીં કહી શકીએ કે મારી સાથે કોઈ ધર્મક્રિયા કરો, કારણ કે ધર્મની વ્યાખ્યા જ બ્રોડ સેન્સમાં લેવાની છે. ધર્મ એ કોઈ ક્રિયા નથી, ધર્મ એ શુભતા છે. મેં એના પ્રત્યે વ્યવસાયની અંદરમાં નીતિમત્તા રાખી, એ પણ ધર્મ હતો. મેં પ્રામાણિકતા જાળવી અને એને સલાહ આપી, એ પણ ધર્મ છે. ઘરમાં મેડ આવી, મેં એની પાસે ઉપયુક્ત જેટલું આપ્યું છે એટલું કામ કરાવીને બાકી મેં એને સ્નેહ આપ્યો. મેં એની સાથે એક મારી શુભતાને જળવાવીને રાખવું, મારી પુણ્યાઈને જાળવીને રાખવું એવું વર્તન આપ્યું, એ પણ ધર્મ છે. મેં એને ક્યાંક ને ક્યાંક હું ભગવાનના શાસનને પામી છું, એટલે ગુણિયાલ બની છું, આવો સંદેશ એને આપ્યો કે જેના કારણે એને આપણા પ્રત્યે અનુરાગ થાય, એના કરતાં વિશેષ અનુરાગ પરમાત્માના શાસન પ્રત્યે થાય. આ બધી શુભતાઓ, આ બધી વાતો એ ખરા અર્થની અંદરમાં આપણને તો જ ફળશે જો આપણા જીવનની અંદરમાં, આપણા વર્તનની અંદરમાં, આપણા વિચારની અંદરમાં, આપણી વાણીની અંદરમાં પરિવર્તન આવે. આવા ઋણાનુબંધો પ્લાન કરવાના શરૂ કરીએ. આ આખી કથાને વારંવાર સંભળાવીએ. છેલ્લા ભવોની અંદરમાં જે આપણે સાંભળ્યું, જે જતું કરે છે તે જીતે છે. અને આવી અનેક વાતો, મોહના ઘરમાં ઘૂસી અને મોહને મારી નાખનારા લોકો, એને સાંભળ્યા છે આપણે. એમની સાથે આપણે કેટલાય દિવસો રહ્યા છે. હવે આપણો મોહ આપણને સમજાવવો જોઈએ, આપણી મૂર્છા આપણને સમજાવવી જોઈએ. એ બેભાન અવસ્થામાંથી, એ કોમામાંથી બહાર આવીએ, જાગૃત બનીએ અને આપણા જીવનને
જે સ્વરૂપે આપણે અત્યારે જીવીએ છીએ સૌથી પહેલાં એ સ્વરૂપે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ઉત્તમ આત્માઓ જે વિશિષ્ટ ભાવોપૂર્વક લગ્નની ચોરી અને સિંહાસન જેવા સ્થાનો પર કેવળ જ્ઞાનને પામ્યા, એના આધાર ઉપર આપણે સમજીએ કે સ્થાન ભેદ નથી. આપણે પોતાની આત્મપરિણતિને આપણે સમજવી જ પડશે. ક્રિયાઓથી આગળ ઉપર ઉઠી અને ક્રિયાની અંદરમાં આપણો આત્મા ક્યાં ભળ્યો છે એ શોધવા નહીં પ્રયત્નમાં જઈએ. આત્મ સ્વરૂપને સ્પર્શ્યા વિના કોઈ કાળે મોક્ષ નથી થવાનું. આ સત્યને, સનાતન સત્યને સ્વીકારીએ, આત્માને કેન્દ્રમાં રાખીએ, અધ્યાત્મની વાતોને એ રીતે જ સ્પર્શે કે જે આપણી માટે હિતકર છે, જેનું ઊંડાણ આપણા રૂવાડાને સ્પર્શે છે. આત્મા જ કેન્દ્રમાં હોય, આત્મા નહીં, આત્મા જ. અને આત્મા ફક્ત આપણા શબ્દોમાં ન હોય, એ આપણા અનુભવમાં હોય. આવી બધી વાતો, આવી સુંદર મજાની એ કથા, આપણે કથાના મૂળમાં જો આપણે જઈ શક્યા તો એમાં પરમ ઉપકાર શ્રી સત્યરાજ ગણી વિરચિત પૃથ્વીચંદ્ર ચરિત્ર એ રાસનો પણ છે. વિક્રમ સંવત 1535 મહાસુદ દસમના ગુરુવારે રાજનગરની અંદરમાં આ ગ્રંથ રચાયો છે. અને જૈન શાસનમાં વિદ્યમાન ગ્રંથોની અંદરમાં એક અદ્ભુત વૈરાગ્ય પોષક અને તત્વજ્ઞાનને જણાવનારો આ ભાવ. પન્યાસ રૂપ વિજયજી ગણીએ એક વિસ્તૃત ચરિત્ર અને એનો એક રાસ રચ્યો, જે આપણે વાંચતા હતા. એ પન્યાસ રૂપ વિજયજી મહારાજ સાહેબનો રાસ, ચરિત્ર સત્યરાજ ગણીજીનું. આના ઉપર પુસ્તકો અનેક ગુરુ ભગવંતો લખ્યા હશે. વિમલ કુમાર ધામી એમનું લખેલું એક પુસ્તક, પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ લખેલા પુસ્તક, શંખ અને કલાવતીના ભવ ઉપર પૂજ્ય ભુવનભાનુ સુરેશ્વરજી મહારાજા આદિ અનેક ગુરુ ભગવંતોએ લખેલા પુસ્તકો. આ ઘણી બધી ગ્રંથોની વાતો, ગ્રંથો પુસ્તકો આરૂઢ થયા છે. આ બધી વાતો કરવાનું કારણ આ છે કે આપણને વાંચનનો શોખ જાગે. બસ આવું કંઈક સરસ મજાનું રહીએ અને આપણે આ બંને આત્માઓના આધારે ઉત્તમ મંગળને પામીએ. શુભ મંગલ કામના. જીના જ્ઞાન કંઈ પણ બોલે તમે ઈચ્છામી તો જય નામ, જય અતિશાસન.